આશીષભાઈ સૌને વિનંતી निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमंगलमांगल्ये કરીએ જેથી કરીને વિધિવત રીતે આપણે તીર્થ પ્રગતિ કરી શકીએ. ગાયત્રીબેન, નીતાબેન, દીપ્તિબેન અને અભિબેન આપ ખાસ ઉપસ્થિત છો. આપની ઉપસ્થિતિની ખાસ અમે નોંધ લઈએ છીએ. ડૉક્ટર સુરેશ ઠાકર પણ આપણી સાથે જોડાણા છે. જય જય પરશુરામ. જો બધા જોરથી બોલીએ, આમ તો બોલો જ છો, પણ આજુબાજુને ખબર પડે કે અહીંયા એક બ્રહ્મ સમાજનું સરસ મજાનું એક્ઝિબિશન છે, આપણે અહીંયા લાભ લઈએ. જય જય પરશુરામ. જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદીને કે તેઓ આજના આ પ્રસંગને અનુરૂપ શબ્દોથી જે એક્ઝિબિશન થઈ રહ્યું છે એ એક્ઝિબિશનના સમારોહના અતિથિ વિશેષ અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા પ્રમુખ માન્ય શ્રી પ્રફુલભાઈ, અમારા શહેરના પ્રમુખ માન્ય શ્રી આશીષભાઈ જોશી, અમારા મહામંત્રી જિલ્લાના શ્રી ભાસ્કરભાઈ જોશી, અમારા યુવા પ્રમુખ શ્રી જસમીનભાઈ ધોળકિયા તથા અમારા અન્ય હોદ્દેદારો કે જેઓએ આમાં ખૂબ સહકાર આપ્યો છે. સાથે સાથે જામનગરના જાણીતા મહિલા તબીબો એ તમામનું અને ખાસ કરીને જેમણે આ એક્ઝિબિશનમાં પૂરો સહકાર આપ્યો છે અને પોતાનો સ્ટોલ રાખ્યો છે એ તમામ બહેનોનું અમે અમારી ટીમ વતી ભવ્ય સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો કે જામનગર કક્ષાએ હજી સુધી ક્યારેય સમસ્ત બ્રહ્મ સમાજના બહેનો માટે આવું પ્રદર્શન ક્યારેય નથી થયું અને અમારે ઘણા વખતથી અમારા ટીમનો વિચાર હતો કે આપણે બહેનોને સ્વાવલંબી બનવા માટે કંઈક કરીએ અને એના માટે અમે આજે એક્ઝિબિશન કર્યું છે એ મધ્યમ વર્ગના બહેનો માટે જ કર્યું છે. કારણ કે મધ્યમ વર્ગના બહેનોને અને નબળા વર્ગના બ્રહ્મ બહેનોને બહુ ઓછું સ્થાન મળે છે અથવા ચાન્સ મળે છે કે એ પોતે પોતાની ઘરે જે પ્રોડક્ટ બનાવે છે એ સમાજમાં વેચી શકે. એટલે અમે આ સરસ મજાનો પ્રયાસ કર્યો છે. અમારી ટીમે બહુ સરસ કામ કર્યું છે અને દરેક બહેનોએ જે સ્ટોલ નાખ્યો છે ને એનો અમે દિલથી આભાર માનીએ છીએ કે એમણે અમને મૂક સપોર્ટ આપ્યો છે કે અમે તમારી સાથે છીએ અને એના હિસાબે જ અમને જે નવું જોબ મળ્યું છે. તો આ તકે બધું ન બોલતા અમે તમામનો ખૂબ આભાર માનીએ છીએ અને જેના માર્ગદર્શન નીચે અમે આજે કરીએ છીએ એ અમારા ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈને પણ અમે ગેરહાજરી મહેસૂસ કરીએ છીએ અને ટૂંકમાં તમારા સર્વનો દિલથી આભાર. ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરીએ ત્યારે આવો જ સાથ અને સહકાર આપશો. થેન્ક યુ સો મચ. અહીંયા ઉપસ્થિત તમામ બહેનોને અને જેટલા આપણા ટેબલ ધારકો બહેનો છે એમનો ખૂબ જ સપોર્ટ છે. એમના વગર તો આ શક્ય જ નહોતું. બધા બહેનોએ કહ્યું કે બેન અમારી ખૂબ જ ઈચ્છા છે આપણે બધા એમ કે સમાજમાં એક્ઝિબિશન થાય છે, આપણે બ્રહ્મ સમાજના બહેનો માટે એક્ઝિબિશનનો તમે વિચાર કરો અને એને અમલમાં મૂકો તો અમને બધા બહેનોને ફાયદો થશે. તો આપણે બહેનોને આગળ લાવવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. માત્ર ને માત્ર આપણા બ્રાહ્મણ બહેનો આગળ આવે, આર્થિક રીતે પગભર થાય અને એ લોકોનો બિઝનેસનો આપણા આ જે આયોજન છે એના થકી 2 દિવસમાં પ્રચાર થાય એના માટે જ આ આયોજનનો મુખ્ય હેતુ એ છે. અને આપણે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા તથા શહેરની ટીમ એમાં સહભાગી છે
અને બધા ટીમમાં જેટલા બધા છે ભાઈઓ તથા બહેનો બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપણે ટેબલમાં વાત કરું તો જુદી જુદી રીતે આપણે કપડાં છે, કટલેરી છે, પછી માટીના વાસણો છે, બહેનોના અલગ અલગ ફૂડ સ્ટોલ છે, પછી તેલનું છે, એક ભાઈ છે એમને એક ફોન સ્ટોલ છે, અને આપણે જે ડૉક્ટર બહેનો છે એમના તરફથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ છે. અને ખાસ તો આ તકે હું આપણા જે બહેનો છે ડૉક્ટર બહેનો દીપ્તિબેન વ્યાસ, નીતાબેન અને ગાયત્રીબેન, એ ત્રણેયનો ખૂબ જ આભાર માનું છું. કેમ કે અમને કીધું કે અમે છીએ બેન, તમે આગળ વધો, અમે તમારી સાથે જ છીએ, એટલી હિંમત આપવા માટે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. હાલો, બધાનો સ્વરે બહેનોનો ખૂબ ખૂબ આભાર. મહાદેવર, જય કૃષ્ણ. કે નહીં પ્રચાર તો થશે, પણ એની જે ફિલિંગ છે દરેક મહિલાની અને એના કુટુંબની, એ મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે. અને એના માટે હું વૈશાલીબેન અને મનીષાબેનને આ આયોજન કરવા માટે ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વકનું આયોજન, એટલે ખૂબ આભાર. અને આપણા ડૉક્ટર જાગૃતિબેન જે બધાને ગાઈડ કરે છે, સી સો મચ એક્સપિરિયન્સ અને મહિલા પર્સન, તો એ બધાને ખૂબ જ શાંતિથી અને મધરલી ગાઈડ કરે છે, રિસ્પેક્ટ આપે છે, આપણે ઘણું બધું શીખવા આપ્યું છે. તો આ બધા જ આપ જે બી ટેબલની સાથે છીએ, ટેબલની આ બાજુ છે, એ બધાને આ પોતાના કામ માટે એક ગર્વ હોવો જોઈએ. અને એ જે આપણા પ્રધાનમંત્રી મોદીજીનું છે કે આત્મનિર્ભર ભારત, પણ આપણે આત્મનિર્ભર બનીએ, આત્મનિર્ભર એ આખા બ્રહ્મ સમાજની પ્રગતિમાં જે લોકો ખૂબ જ ઉત્સાહિત છે એવા અહીં પધારેલા મંચસ્થ મહાનુભાવો અને સમસ્ત બ્રહ્મ સમાજના સભ્યો કે જે લોકો અહીં એક ખૂબ જ ઉમદા કાર્ય લઈને ઉપસ્થિત થયા છે. કારણ કે હું હંમેશા એવું માનું છું કે સ્ત્રી સશક્તિકરણનું સૌથી પહેલું પાસું છે ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સી. એટલે કે અહીંયા બ્રહ્મ સમાજની નારીઓ દ્વારા, બ્રહ્મ બિઝનેસ વુમન દ્વારા આ એક ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સી લાવવા માટે થઈને જે ખૂબ જ સરસ પ્રયાસ થઈ રહ્યો છે, ચોક્કસ એના માટે મારા તરફથી સંપૂર્ણ સહકાર છે. અને હું એમ ઈચ્છીશ કે દર વર્ષમાં ગમે તેટલી વાર આવા પ્રકારના સહકારની મારા તરફથી જરૂર પડે ત્યારે હું હંમેશા ઉપસ્થિત રહીશ. અને આ એક સરસ મજાના કાર્યને ખૂબ 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 સક્સેસ, એટલે કે સફળતા મળે એવી અભિલાષા સાથે. થેન્ક યુ. પ્રયાસથી આજનું આ આયોજન શક્ય બન્યું છે. કોઈકે પોતાની મહેનતનું દાન આપ્યું છે, કોઈકે પોતાના સમયનું દાન આપ્યું છે, કોઈકે આર્થિક દાન આપ્યું છે. તો આ તમામ દાનનો મહિમા અહીંયા દેખાય છે અને આપણું આયોજન સફળ બને એવી શુભેચ્છાઓ. એક મોકાની જરૂર હોય છે. આજે બ્રહ્મ સમાજે ભેગા થઈને આ બધી આપણી ટીમે જે એ મોકો પૂરો કર્યો છે, એના માટે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બધાની પોતાની બધાએ વાત કરી, પોતાના આત્મનિર્ભરનો જે એક સ્વભાવ છે, એમાં એનું એક આ પ્રોત્સાહનનું કામ છે. અને હંમેશા કહેવામાં આવે છે કે પુરુષની સફળતાની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આજે હું કહીશ દરેક સ્ત્રીની સફળતાની પાછળ એની ફ્રેન્ડ અને બીજી સ્ત્રીનો હાથ હોય છે. એટલે બધાને મહાદેવ અને ઓલ ધ બેસ્ટ. જેનાથી અમારા બિઝનેસનું પ્રમોશન થાય, અમે લોકો આગળ વધી શકીએ એવી જ બ્રહ્મ સમાજને રિક્વેસ્ટ છે. અને મહિલામાં ખૂબ જ સપોર્ટ રહ્યો છે, ખૂબ જ સૌથી વધારે વૈશાલી દીદી, મનીષા દીદી બધાનો બહુ જ સપોર્ટ રહ્યો છે. અને એના સિવાય ભાસ્કરભાઈ, પછી ચિરાગભાઈ, પછી જાસ્મીનભાઈ, બધાનો બહુ સપોર્ટ રહ્યો છે. અને અમારી એ જ રિક્વેસ્ટ છે કે આનાથી અમને જેટલું પણ ફાયદો થાય છે એનાથી અમે બ્રહ્મ સમાજ માટે કંઈ વધારે કાર્ય કરી શકીએ. અમે લોકો એક ગ્રુપમાં છીએ તો દરેક બહેનોએ પોતપોતાની રીતે બિઝનેસ માટે અપલોડ કરતા હોય છે, પણ જે વોટ્સએપમાં જોઈએ ને એના કરતાં પણ અત્યારે રૂબરૂ જે આ બહેનોને ખરેખર એવો ઉત્સાહ દેખાય છે કે કંઈક કરી ચૂકે અને એમને કંઈક મળે. અને જે મિડલ ક્લાસનું જે વૈશાલીબેને આયોજન કર્યું છે ખરેખર સુપર,
કીપ ઇટ અપ અને બહુ જ સારું કર્યું છે અને દરેક મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. પટેલ સમાજ અમારે 50 જેટલા સ્ટોલ છે, બધામાં જુદી જુદી